જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? મારું નામ હરેશભાઈ રાણા. મારે વલસાડ જિલ્લો વાપી ચણોદથી આવું છું. બરાબર. મને 1993થી દમની તકલીફ હતી. રોજ મારે રાત્રે 3-4 વાગે ઉઠીને પંપ લેવો પડતો હતો, પણ શ્રી નરેન્દ્રભાઈ નારિયા એમના વિડીયો જોવાથી અહીંયા મારે સુરત ખાતે આવવું પડ્યું અને એમના 3 પોઈન્ટ લેવાથી મને સદંતર પંપ લેવાનો બંધ થઈ ગયો છે. અમારે અત્યારે 4 મહિનાથી ફરીવાર એમને મળવા માટે આવ્યો છું, પણ મને પંપ લેવાનો બિલકુલ બંધ થઈ ગયો છે. અને એમના પોઈન્ટ મળવા માટે આવ્યા અને બીજા પેશન્ટોને પણ લઈને હા, અને સાથે મેં બીજા પેશન્ટોને જે મુશ્કેલી છે એમને કહ્યું કે ચાલો ભાઈ તમે અહીંયા આવો, તમને અહીંયા પોઈન્ટ તમને મળશે તો એનાથી તમને ચોક્કસ રાહત થશે. એટલે અત્યારે એમના પણ પોઈન્ટ લેવડાયા છે અને અહીંયા આવવાથી ખરેખર સારું થઈ જાય છે એવી હું મારો અનુભવ બોલે છે. અને આ તબક્કે શ્રી નરેન્દ્રભાઈ એમનો ખૂબ ખૂબ આભાર કે આવા લોકોને તમે શરીરમાં સારું કરે છે, લોકો હેરાન થાય છે તો એમને માટે પણ ઘણું સારું કહેવાય. આ તમે એક સારી સેવા આપો છો. આભાર. આભાર તમારો પણ. તમે બીજા પેશન્ટને પણ લઈને આવ્યા છો. અને તમને આટલું સરસ રિઝલ્ટ છે. હા, ખરેખર. અને એમાં બેન તો શું કરે છે? એ ડોક્ટર CHO. બરાબર છે. એટલે એમને પણ ટ્રસ્ટ બેસાડ્યો અને કરવું છે કે દવા ખાધા વગર સારું થાય છે. હા, ખરેખર થાય છે. બહુ જોરદાર ચિકિત્સા છે અને આનો લાભ પણ લઈ શકો છો. કારણ કે લાખ રૂપિયાનું ઓછામાં ઓછું ટોન્સિલ્સનું ઓપરેશન હોય. અસ્થમા તમને ડોક્ટરો આજીવન દવા ખાવાનું કહે છે, પણ આજીવન દવા છૂટે છે. બરાબર ને? ખરી વાત છે. આ તમારો અનુભવ? મારો અનુભવ છે કે દમમાં પણ રાહત થાય છે, પંપ છૂટી જાય છે. બસ. હા, ફાઇન.